ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે તો વરસાદી વાતાવરણમાં આપણે બનાવીશું ડુંગળીના કુરકુરા પકોડા। સૌપ્રથમ ડુંગળીને પાતળી અને લાંબી સમારી લેવાની છે। સમારેલી ડુંગળીમાં આપણે ચણાનો લોટ નાખવાનો છે અને કોર્નફ્લોર નાખવાનો છે। જેટલો ચણાનો લોટ લેશો એટલો જ કોર્નફ્લોર લેવાનો છે। પછી તેમાં સમારેલા મરચાં લીલા, કોથમીર, ગરમ મસાલો, ધાણા જીરું, હળદર, તીખા પાવડર, લસણ અને આદુને ખાંડીને લીધા છે અને થોડી કસ્તુરી મેથી નાખવાની છે। પછી સારી રીતે બધું મિક્સ કરી દેવાનું છે। આમાં પાણી નથી નાખવાનું, મીઠું નાખીને થોડી વાર માટે રહેવા દેવાનું જેથી ડુંગળીનું પાણી છૂટશે। તમે જોઈ શકો છો પાણી છૂટી ગયું છે। હવે તેને સારી રીતે મિક્સ કરીને આપણે તેને તળીશું। તેલ ગરમ થઈ ગયું છે, તેમાં આપણે ભજીયા પાડી લેવાના છે। જ્યાં સુધી બ્રાઉન અને ક્રિસ્પી ન થાય ત્યાં સુધી થવા દેવાના છે। જોઈ શકો છો એકદમ ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે। હવે આપણે બધા પકોડા તળી લઈશું, પછી તેને ચટણી સાથે સર્વ કરીશું। તમે ગ્રીન ચટણી, કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો। તૈયાર છે એકદમ ક્રિસ્પી પકોડા, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને વરસાદી મોસમમાં ખાવાની મજા જ કંઈ અલગ આવે છે।